નમસ્કાર મિત્રો, મણિલાલ એમ પટેલ સચોટ વાત યુટ્યુબ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મોસમ સંસદની ચૂંટણી અને એપ્રિલ મેના ગરમીની સીઝન છે. વાણી ચૂંટણીની વાણી અને ગરમીના પાણીના સંયમિત ઉપયોગની વાત છે, પરંતુ આજે બંને જગ્યાએ બંનેનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે. આપણા સ્વાર્થી અને તકવાદી તથા સત્તાકાંક્ષી રાજકારણીઓએ આપણા મહાન રાષ્ટ્રભક્ત નેતાઓને પણ વિવાદમાં ઘસેડવામાં કશું બાકી રાખ્યું નથી. જેમની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમ શંકાથી પર છે અને જેઓ આજે હયાત પણ નથી, તેમના વિશે નિવેદનો કરીને નરો બકવાસ ચૂંટણીના સમય પણ ચાલી રહ્યો છે. હમણાં જ તાજેતરમાં હરિયાણામાંથી લોકસભાની ચૂંટણી લગતા એક ફિલ્મી કલાકાર અને પાર્ટીના મહિલા ઉમેદવારે એક ટીવી ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું કે સુભાષચંદ્ર બોઝ ભારતના પહેલા વડાપ્રધાન હતા અને સરદાર વલ્લભભાઈ પટેલનું અંગ્રેજી બહુ સારું નહોતું, એટલે તેઓ વડાપ્રધાન થઈ શક્યા નહીં. જોકે સુભાષચંદ્ર બોઝના પરિવારજનોએ આ નિવેદન સામે પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કર્યો છે. પણ સરદાર વલ્લભભાઈનું અંગ્રેજી બરાબર નહોતું અને તેઓ એટલે વડાપ્રધાન ન થઈ શક્યા તે વાત આપણા ત્યાં બહુ ચર્ચાઈ નથી. મિત્રો, સરદાર વલ્લભભાઈના અંગ્રેજી વિશે વાત કરીએ તો તેઓ ધોરણ 7 સુધીનું શિક્ષણ પોતાના ગામ કરમસદમાં ગુજરાતી શાળામાં ભણ્યા. 3 ધોરણનું અંગ્રેજી શીખવા માટે તે વખતે કરમસદમાં અંગ્રેજી શાળા નહોતી, પરંતુ વલ્લભભાઈને બહાર જવાનું થયું. એવા સમયે ત્યાં એક ખાનગી અંગ્રેજી શાળા શરૂ થઈ અને વલ્લભભાઈએ 3 ધોરણ સુધીનું અંગ્રેજી શિક્ષણ કરમસદમાં મેળવ્યું. ત્યારબાદ 4થું અને 5મું ધોરણ તેઓ પેટલાદની અંગ્રેજી શાળામાં ભણવા માટે ગયા. ત્યારબાદ તેઓ નડિયાદમાં મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવવા પણ અંગ્રેજી શાળામાં દાખલ થયા. નડિયાદના શિક્ષણ દરમિયાન તેમને એમ થયું કે અહીંથી વધારે સારું અંગ્રેજી તો વડોદરામાં શીખી શકાશે, એટલે થોડાક મહિના વડોદરા ગયા પણ પાછા નડિયાદ આવ્યા અને નડિયાદમાં અંગ્રેજી શાળામાં તેમને મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું. મેટ્રિકની પરીક્ષા આપી એ દરમિયાન તેમને નડિયાદની શાળામાં અંગ્રેજીમાં લખવાનું, વાંચવાનું અને અંગ્રેજીમાં ભાષણ કરવાનું પણ શરૂ કર્યું હતું. મિત્રો, ત્યાર પછી તેમને ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા અંગ્રેજીમાં જ પસાર કરી અને બેરિસ્ટર થવા માટે તેમને ઇંગ્લેન્ડમાં વધુ અભ્યાસ અર્થે જવાનું નક્કી કર્યું. તે વખતે બેરિસ્ટર થવા માટે બ્રિટનમાં 3 વર્ષ થતા હતા અને 3 વર્ષની 4 એટલે કુલ 12 ટર્મમાં ભણીને બેરિસ્ટર થવાતું હતું. 6 વર્ષ બાદ એટલે કે 1.5 વર્ષ પછી જો માણસ ઈચ્છે તો એ પરીક્ષા એકી સાથે આપી શકે તેવી પણ જોગવાઈ હતી. પણ તે માટે એમને ઓનર્સ સાથે એક પ્રિલિમરી પરીક્ષા અને પછી પ્રિલિમરી પરીક્ષા પાસ કરવી પડે. વલ્લભભાઈએ 6 ટર્મ પછી પરીક્ષા આપી અને એની પ્રિલિમરી પરીક્ષામાં તેઓ સૌથી વધારે માર્ક્સ સાથે પાસ થયા અને એ વખતે એમને 5 પાઉન્ડનું ઇનામ મળ્યું. મિત્રો, પૂરી પરીક્ષા આપી ત્યારે ઓનર્સમાં પહેલા વર્ષમાં તેઓ પ્રથમ નંબરે આવ્યા અને બ્રિટનમાં તેમને 50 પાઉન્ડનું ઇનામ પણ મળ્યું હતું અને એના કારણે તેમને 4 ટર્મથી વધુ ભણવાની માફી પણ મળી હતી. બ્રિટનમાં યોજાયેલા તેમના પદવીદાન સમારંભમાં સૌથી પહેલાં મિડલ ટેમ્પલ બોર્ડના ડિરેક્ટરો પછી બીજા નંબરે સરદાર વલ્લભભાઈ પદવીદાન સમારંભમાં ચાલતા હતા અને તે વખતે બ્રિટિશ અખબારોએ ભારતીય વિદ્યાર્થી પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવવા માટે બ્રિટિશ અખબારોએ તેમની ભારી પ્રશંસા કરી હતી. તેમને સૌથી વધારે અંગ્રેજીમાં પુસ્તકો લખ્યા હતા અને અંગ્રેજીમાં ઉત્તમ ભાષણો તેમને કર્યા હતા. મિત્રો, કંગનાબેનને કદાચ ખબર નહીં હોય કે આ બધું અંગ્રેજીમાં જ તેઓ ભણ્યા હતા. શું બ્રિટનમાં કંઈ ગુજરાતી કે હિન્દીમાં બેરિસ્ટર થવાતું હશે? તેમના જ્ઞાન અને તેમનાની વૈચારિક દરિદ્રતાની આપણને દયા ખાવી જોઈએ. આજના તેઓ જે પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે પક્ષના કેન્દ્ર અને રાજ્યોના 1 થી 5 નંબરના નેતાઓનું અંગ્રેજી કેવું છે તે પણ સૌ કોઈ જાણે છે. આપણા મહાન નેતાઓ જે આજે હાજર નથી તેમના વિશે બોલતા
આપણે 7 વાર વિચાર કરવો જોઈએ, કારણ કે તેઓ તેમની સ્પષ્ટતા કરવા માટે આપણી વચ્ચે હયાત નથી. ગાંધી, નહેરુ, સરદાર, આંબેડકર આ બધાને વખોડવાનું, વગોવવાનું કે વટાવવાનું આપણા આજના સત્તાકાંક્ષી રાજકારણીઓએ બંધ કરવું જોઈએ. મિત્રો, ખુદ સુભાષબાબુના પરિવારે પણ અને ભગતસિંહના પરિવારે પણ આ બંને નેતાઓ કોમી એકતામાં માનતા હતા અને બિનસાંપ્રદાયિક નેતાઓ હતા તેવી વાત વારંવાર તેમના પરિવારજનોએ પણ કરી છે. માટે આવી ટીકાઓથી આજના નેતાઓએ બચવું જોઈએ. આ મહાન નેતાઓએ દેશ પાસેથી લીધું એના કરતાં દેશને સૌથી વધારે આપ્યું છે. મિત્રો, આપને અમારી આ વાત ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારી યુટ્યુબ મણીલાલ એમ પટેલ સચોટ વાત. ધન્યવાદ.